પગલે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। ધોધમાર વરસાદ સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે, જેને કારણે વરસાદને પગલે તાલુકાના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। તો રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડા નજરે પડી રહ્યા છે, ત્યારે મસ્ત મોટા ખાડા રસ્તાઓ પર પડી જવાના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ અકસ્માત સર્જાવાની પણ ભીતિ અત્યારે સેવાઈ રહી છે। વરસાદને પગલે તાલુકાના અનેક રસ્તાઓ ખખડધજ બની ગયા છે। રસ્તાઓ પર ખાડા રાત જોવા મળી રહ્યું છે, ત્યારે વાહન ચાલકોને ત્યાંથી પસાર થતી વખતે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। સુરતના ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચથી વધુ જે વરસાદ નોંધાયો છે અને હજી પણ ઉમરપાડા તાલુકામાં વરસાદી વાતાવરણ યથાવત છે। આટલો વરસાદ જ્યારે જિલ્લામાં નોંધાતો હોય ત્યારે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પર જોવા મળતી હોય છે। ઉમરપાડા તાલુકાના કેવડીથી ઉમરપાડા જતા માર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે જે રસ્તાઓ ઉપર ઠેર ઠેર જે ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં જે જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે અને આજે વહેલી સવારથી જ ઉમરપાડા તાલુકામાં વરસાદી વાતાવરણ યથાવત છે। જે રસ્તો આવેલો છે આ રસ્તા ઉપર ઠેર ઠેર જે ખાડા છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે, સાથે જ આ વિસ્તારના જે લોકો છે તેઓ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રસ્તા પર ખાડા પડ્યા છે, ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે તે નક્કી કરવું પણ મુશ્કેલ બન્યું છે। આપણી સાથે એક વાહન ચાલક જોડાયા છે, સીધી વાત કરીશું એમની સાથે। શું કહેશો, જે પ્રકારે રસ્તાઓ પર ખાડા પડ્યા છે, જે વાહન ચાલકો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે? શું નામ આપનું? મારું નામ વસાવા રણછોડભાઈ અને હું આ વિસ્તારના નેતાઓ, આગેવાનો, કાર્યકરોને તમામને એવું જણાવવા માગું છું કે ઠેર ઠેર ખાડાઓના કારણે રસ્તા પર વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડતી હોય છે અને એના માટે થોડુંક ધ્યાન આપીને ખાડાનું પૂરણ કરવામાં આવે તો અવર જવર કરતા વાહન ચાલકોને નુકસાનીનો ભોગ નહીં બને। એના વધારે પડતા ખાડાના કારણે ઘણીવાર એવા ગંભીર અકસ્માત બનતા હોય છે, એના લીધે ખાસ ધ્યાન આપે તો વધુ સારું। વાહન ચાલકોને ખૂબ સમસ્યા થઈ રહી છે, શું કહેશો? ખાડા પડી ગયા છે વાહન ચાલકોને ખૂબ સમસ્યા, તો એના માટે હું ખાસ કરીને તો આ માર્ગ મકાન વિભાગના તમામ અધિકારીઓ, આસપાસના નેતાઓ તેમજ સામાજિક આગેવાનો બધાએ થોડુંક ધ્યાન આપે તો વધુ સારું રહે એમ, જેથી કરીને વાહન ચાલકોને બી પોતાની ગાડીની સુરક્ષા રહે અને અકસ્માતનો બનાવ બનવાની શક્યતા ઓછી રહે। બિલકુલથી જે વાહન ચાલકો છે કહી રહ્યા છે કે જે રસ્તાઓ પર ખાડા પડ્યા છે જેનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે, પરંતુ એક સૌથી મહત્વની વાત એ છે કે સુરતના ઉમરપાડા તાલુકામાં હજુ પણ જે વરસાદી વાતાવરણ છે તે યથાવત છે, એટલે હજુ પણ વિપરીત પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે। પરંતુ જે પ્રકારે હાલ ઉમરપાડા તાલુકામાં જે રસ્તાઓ બિસ્માર જોવા મળી રહ્યા છે તેને જ લઈને જે વાહન ચાલકો છે તેઓ કહી રહ્યા છે કે જે રસ્તાઓ છે તેનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।